છે એ નેતૃત્વ આવનારા દિવસોની અંદર આજ જન્મેલો દીકરો દીકરી છે આવનારા 25 વર્ષની અંદર આ દેશની આઝાદીના 100 વર્ષ ઉજવીશું તે દિવસે આ દેશનો ને ગામડાનો આ નેતૃત્વ મારા દીકરા દીકરીઓ કરીશ. કોઈ ડોક્ટર હશે, કોઈ એન્જિનિયર છે, કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ ઊંચી પદવી પર હશે અને આ સંસ્થાઓથી હાથ થવાનું છે. એનો સમય ના બગડે દીકરા દીકરીનો એની પણ કાળજી એના પરિવારે એની પેઢીએ એના વાલીએ રાખવી પડશે. માત્ર શિક્ષક એટલો ના કરી શકે. એની પાસે બાળક તો 4-5 કલાક રહેશે, આપણી પાસે 20 કલાક બાળક રહેશે. એની ચિંતા કોણ કરશે? એ પણ આપણે નહીં, સમાજના નેતૃત્વ થકી કરવાની છે. અને જે ખૂટતી કડીઓ હશે એનું નેતૃત્વ કરનારા પણ ઘણા લોકો છે. ત્યારે તમે આજે લાંબી વાત મારે કરવી નથી. આપ સૌ વડીલોના દર્શન થયા અને આપે નિર્ણય કર્યા મારે કોક દે જગ્યાએ કેવા કામ લાગશે. અમાર ત્યાં સુધી તેણે જણની ટોળી તમાર સુધી આવીને ફરે છે. સાચો છું એ બધા પોલિટિકલ લોકો છે. અને આનો જો પોલિટિકલ આવ્યું ને તો તમારો મેળો છે ને બખરી ગયા છે. હું છું પણ હું સ્વીકારું છું કે જઈ જેની જરૂર પડે તો આપણે ખડે પગે ઉભા રહેવાનું. મારો સમાજ છે ને એને કઈ વેદના છે, એને મુશ્કેલી છે, રાતે 12 વાગે સમાજની પડખે રહેવાનું. જન્મ્યા છે એના માટે ભાઈ ગાંધીજી તમે હું કોઈ કહેવા દેલા દેશને આઝાદી લપાવો એકલે અપાવી કે નહીં અપાવી. અને આજે આઝાદ ભારતને આપણે વિકસિત કેમ ના કરી શકીએ? હું દિવસો એના દૂર દેખતો નથી. અને આજ સમાજ કરશે આના માટે અમેરિકાથી કોઈથી આવવાનું. તમે જે વિચાર કર્યો છે એ ઘણો મોટો વિચાર છે. અને કોઈ ગરીબ નથી રહેવાનો, કોઈ દુખી નથી રહેવાનો, કોઈ વેદના વાળો નથી. બધા જો સુખી હોય તો હું કામ બિચારાને અંદર મારે. સાહેબ કિરણ સાહેબ, આપણે એ સમાજનું નિર્માણ કરવા આજે તમે જ્યાં સદગુરુ કબીર સાહેબના સ્થાન પર જ્યારે તમે સંકલ્પ કરો તો એને દુનિયાની તાકાત કોઈ કેવી નથી. પણ ભેગા રહેવાનું કરજો. આપણા વાળા પીલો જાય તેનો અંત કેમ પાડવું એ જીવનો વિચાર્યું પણ જિંદગીમાં વિચાર નહીં કરવાનો. તમારા કિસ્મતનું છે એને દુનિયાની કોઈ તાકાત રોકવાની નથી. આના માટે કોઈ ભૂખ્યો હોવે પુરુષાર્થ કરો 24 કલાક. આ ક્ષણભંગુર જીવન છે, ક્યારે જતું રહે નક્કી નથી. પણ તમારા કરેલા કર્મ સમાજને બતાવેલી દિશા અને જે દિશા પર સમાજને તમે ચલાવવા માટે પ્રેરણા આપી છે આપણા મહાનુભાવે, એને જો આપણે સાથે લઈને ચાલશું તો આવનારા દિવસોની અંદર આપણો સમાજ કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર નથી.